તો દોસ્તો અમે આજે આવી ગયા છે અહીંયા મેં વાત સાંભળે નહીં કે वे जल्दी बोल, कल सुबह पनवेल निकलना। દમણની અંદર વાઘ ને ચિત્તા અને દીપડા એવું બધું આવે કે क्या बोला तूने? તો આજે અમે જોવા આવ્યા. આજે અમે દમણનો ધબધબ જોવા મેરનો ધબધબ ચેક કરશું. ત્યારે મેરના અને બસ સ્ટેન્ડ પાછળના પણ અમે ચેક કરવાના છે કે આનું રાતે આવે કોગરે હું છે એ અમે બધું ચેક કરશું. તો આગળ તમને જેમ જોઉં એમ બતાવીએ. થાક હોય તજગર હોય કદાચ એવું ભેગું થઈ જાય તો જીવવાનું નહીં કેમ કે આપણે તો જોઈએ જ છે તો તમે દોસ્તો અહીં અમને કાળું કાળું કંઈક દેખાય છે એ પણ અમે તમને બતાવીશું કે તો દોસ્તો અહીંયા બીજું કંઈ નહીં અહીંયા ખાલી ભેગો છે બીજું કંઈ છે નહીં અને અમે જોવાની કંઈક અંદર રાખશે પણ આ દુકાનની અંદર ખાલી ભેંસો છે કેમેરામેન ભેંસો બતાવી આટલી વેલી આવા બધા ફળમાં કંઈકનું કંઈક હોય એટલે માર્કેટિંગ કરવું પડે એટલે કદાચ ખાવા હોય તો આવા બુટને બધી ડંખ આવી જશે કચડા એટલા પડ્યા છે તો કેમેરામેન કચડા પણ બતાવો તો આપણે એમ કરશું મને લાગે છે એક નાનો મોર આવ્યો હતો અને એક મોટો આવ્યો તો આ એમના ચીડા છે આ કચડા કઈ આપણા કોના નથી કેમ કે આની ઉપરનું પેલું દિલ તો કોઈ ગયું અચ્છા તો અહીંયા લગભગ અહીં કદાચ જે પેલું ગાંગડે છે તમે ત્યાં રહે છે કશું ગાંગડે છે તે લગભગ અહીંયા નાઈટ થાય જેવું લાગે તો આ જગ્યા મને એવું લાગે મોટું છે એટલે કદાચ એની અંદર એ છે બતાવતા હોય ને. તો દોસ્તો અમે ચાર્યામાંથી બહાર નીકળી ગયા છે અને હવે જોઈશું ત્યાં બીજું અહીં ઘણા જ દુકાન બાકી છે જે આપણે બધા જ દુકાને આવી મુલાકાત કરીશું ચાલો એટલે કે પહેલા નંબરનું દુકાન આપણે આપણે પહેલા આપણને ચાર હવે આપણે આ પહેલા નંબરનું દુકાન તપાસીશું ચાલો હવે એના પર કરીએ આપણે બધા કટુક હોય તો જોવા મળે તો આપણે સારી તો દોસ્તો અમે અહીંયા દુકાનમાં પણ ઉતરી ગયા છે દુકાનમાં એવું કંઈ અમને લાગતું નથી બાકી ડોકું છે ચોખ્ખું પણ દુકાનમાં મને લાગે આવ્યું પણ હવે એવું લાગતું નથી આ બાજુ પછી ચેક કરી લઈએ તો આ બાજુ થોડું થોડું છે આ બાકી વરાળનું પાણી પડ્યું છે ખામ ભરાયેલું છે અને ઓકે તમે પોતા પણ પડ્યા નથી એકવાર પાણીથી આવ્યું હોય એવું લાગતું નથી તો આપણે હવે બીજા ડોકાની તલાશી કરીશું તો કેમેરામેન તો દોસ્તો બસો છે બહુ મોટું અને એની અંદર પાણી ભરેલું છે અને તમને બતાવીશું આ ડોકામાં જવા માટે જગ્યા અમે જોયું છે તમને પાણી કેટલું છે એ પણ તમને બતાવી તો દોસ્તો આ ડોકામાં પાણી છે એટલે લગભગ જે બધા રેત છે આ ટોટ્યા પડેલા છે બધા કે કુંડરાના કે રોજડાના એવા બધા ટોટ્યા પડેલા છે તો લગભગ મારા ખ્યાલથી પાણી પી અહીંયા જ આવતા હશે
એટલે કેમેરામેન આ ડોકું પણ બતાવી દીધું કે હજુ પાણી છે આમાં. દોસ્તો અહીં પણ પાણી જ છે. એટલે મને નથી લાગતું કે આ દુકાનમાં કશું પણ આવતું હોય. ખાલી પાણી પીયા એટલા કદાચ આવતા હશે, બાકી રેવા આવતા ના. એટલે હવે આપણે આ બીજા નંબરનું ડોકું તપાસ્યું. હવે ત્રીજા નંબરનું પણ ડોકું તપાસવાનું. એ તો ચાલો આપણે ત્રીજા નંબરનું પણ તપાસી લઈએ ડોકું. દોસ્તો અહીંયા બુરાનો છોડે છે. અને હવે એક મોટા મોટું ડોકું આપણે બાકી છે. તો પહેલી જગ્યા પર ડોકું છે એને તપાસીએ. કદાચ કંઈ કશું તો આપણું ભેગું થશે કે કુંદડા રોજડા કે સાપ છે એવું બધું નાના મોટા તો બધું જોઈએ તો કેમ કે આપણે અહીં મને નથી લાગતું કે વાઘ કે કિચકાટી એવું હોય દીકરા એવું કશું હોય ના. એટલે આપણે ત્યાં બધું જોવા મળશે, થોડી ઘણી આઈટમ જોવા મળશે તો ચાલો. કેમ કે આ બધા મુરત છે કદાચ ભૂંગળા બેઠા હોય, બેઠા બેઠા એમની વાત પણ કરતા હોય કઈ. તો દોસ્તો આ છે પેલા રોજડા એના કે કુંતરા એના કાંટિયા પડ્યા છે. એટલે મારા ખ્યાલથી કંઈક ને કંઈક આઈટમ હોવા જોઈએ. કેમ કે અહીંયા વધારે ટોટા પડ્યા છે. પાણી અહીંયા આવતા હશે. રાતે દિવસ અને બપોરે કે સવારે ગમે ત્યારે આવતા હશે. એટલે ટોટિયા પડી ગયા છે. કેમ કે જમીન અત્યારે લીલી છે એટલે પાણી વાળી છે. આવતા જશે ત્યાં પડી ગયા છે. તો જોવાના છે ચાલો. તો દોસ્તો અહીંયા પણ આપણું કંઈ એવી આઈટમ જોવા મળી નથી. ખાલી હમણાં તો બધા દુકાનમાં પાણી ભરેલું છે એટલે એવી આઈટમ આપણને જોવા મળે જ નહીં. કેમ કે હમણાં બધા લોકો પાણી જ ભરેલા છે. એટલે તલાવમાં અને નદીમાં પાણી ઉતાર્યું પણ અમારા ઘરમાં લોકોમાં પાણી નથી ઉતાર્યું. તો તમે કેમેરામેન પાણી બધું દેખાડે છે. બીજું કચરો દેખતી નથી. હવે મચ્છી દેખાય છે, ઝીણી ઝીણી મચ્છી છે. એટલે કે જંગલની અંદર છે દિવસે પડી હતી. ચાલો તો દોસ્તો આપણે આટલા બધા ડોકાની ચેકિંગ કરી, બીજા ડોકાની આપણે ચેકિંગ કરી નથી. એટલે આપણને તો એવું ભાગવા મળ્યું પણ નથી. એટલે મારા ખ્યાલથી કંઈ કદાચ ઝૂંડરા રોજડા ફળમાં મોટા પતંગ આવતા હશે પણ ગને દેખાયા નથી. એને દેખવા માટે કદાચ રાતે આવવું પડે પણ રાતે આપણે આવીએ નહીં. આપણે રાતે બીક લાગે એટલે આપણે ના આવીએ. તો ગમે જેવું હતું એ અમે બતાવ્યું તમને થોડું ઘણું. બાકી બીજા લોકો અમે જાણ નથી તે અમે કાલનો કદાચ વિડીયો બનાવીશું. તો જંગલના શેડા બાજુ ડોકા છે એ બાજુનો તપાસ કરશું તો કદાચ આપણું કશું ભણવા મળે. બાકી અહીંયા વિડીયોમાં કંઈ આપણું ભણવા મળ્યું એવું નથી. તો મળશું આપણે બીજા બ્લોગમાં. અને આ બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ. સબસ્ક્રાઈબ કરજો અને લાઈક પણ કરજો. એવું બધું થોડું થોડું કરતું રહેવાનું. એટલે હું આવું બધું રોજડાનું ગુંડરાનું કદાચ લાવતો હોઉં અને કદાચ ભણવા મળી જાય તો મળી જાય. બાકી એવું કંઈ છે નહીં. પબ્લિક થોડું કેટલી બધી કંઈક અહીં આવે છે ફળવાળા ગાડીઓ રહે થોડુંક કંઈક આ બાજુ કંઈક રહે, આ બાજુ કંઈક ઘૂંઘે છે. પણ એવું બધું કંઈ નહીં. હું કંઈ હાથે નથી ભેગું થયું કંઈ કશું ભેગું થયું જ નથી. તો આપણે મળશું બીજા વિડીયોમાં.